નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં આ ટુપણી ગામ છે અને ટુપણી ગામમાં કાંઈક એવો ઇતિહાસ છે કે 5000 વર્ષ પહેલાં જે નારાયણ બાપા આહિર કરી અને આ જે ગામમાં આ જે નારાયણપુર ગામ હતું અને આગળ આ ટુપણી ગામ કેવી રીતે થયું તેમના ઇતિહાસ વિશે થોડું મને માહિતી છે, એટલે મારી યુટ્યુબ ચેનલ નરેશ શેખામાં હું નાખું છું। આ વિડીયો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટુપણી ગામનો છે। તો આ રાધા કૃષ્ણ ભગવાન કે દ્વારકામાં રાજગાદીએ રાજા ધીરાજ એવા દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ અને રાધિકા દ્વારકાના રાજા હતા અને તેમના ગુરુદેવ જે દુર્વાસા ઋષિ તે પિંડારા મુકામે તપસ્યા કરતા હતા અને એક વખત ભગવાન શ્રી કૃષ્ણને અને રાધિકા અને એમને થયું કે આપણે એક યજ્ઞ કરવાનો છે, તો યજ્ઞ હેતુ તેમના ગુરુદેવ એવા દુર્વાસા ઋષિને આમંત્રણ આપવા માટે જાય છે અને દુર્વાસા ઋષિ ત્યારે કહેવા લાગે છે કે હા, હું જરૂરથી આપના જે યજ્ઞ હેતુ કાર્યક્રમ છે તેમાં હું જરૂર આવીશ, પણ તમારે રથ છે તે કોઈ પશુ પ્રાણીની જગ્યાએ તમારે બંનેને જુઓ, અહીંયા પણ છે, તમારા બંનેને રથે જૂતવાનું છે અને રસ્તામાં ક્યાંય પોરો પણ ખાવાનો નહીં અને ક્યાંય પાણી પણ પીવાનું નહીં। આવો દુર્વાસા ઋષિ તેઓને બંધનમાં રાખે છે અને આગળ જતા દુર્વાસા ઋષિ પિંડારા ગામથી અને આ રણ પ્રદેશ જે કહી શકાય તે રણ માર્ગે આ નારાયણપુર જે નારાયણ બાપા કહેરીને આહિર જે આ નારાયણપુર ગામ હતું અને પછી ઇતિહાસ કંઈક એવું કહે છે કે માતાજીને ખૂબ પાણીની તરસ લાગે છે અને તરસ લાગે છે એટલે આ જે નારાયણપુર ગામ છે ત્યાં માતાજી અને ભગવાન કૃષ્ણ ભગવાન રથમાં જોડાયેલા હોય છે અને ગળે બેયને જોતર બાંધેલા હોય છે, એટલે માતાજી કહેવા લાગે છે કે હે ભગવાન, હે નાથ, મારો હવે જીવ જાય છે, માટે પાણીની કાંઈક વ્યવસ્થા કરો। ત્યારે તેમના નાથ કહેવા લાગે છે કે આપણા ગુરુએ કીધું છે કે પાણી રસ્તામાં ક્યાંય પીવાનું નહીં અને પોરો પણ ક્યાંય ખાવાનો નથી, પણ રાધિકા કહે છે કે મારો નાથ જીવ જાય છે। ત્યારે રાધિકાજી આમ ઊંચે જોયું તો દુર્વાસા ઋષિ નિંદ્રા સૂતા હોય એવો અહેસાસ થયો, એટલે ભગવાન કૃષ્ણ ભગવાનને કહે છે કે હે ભગવાન, આપણા ગુરુદેવ એવા દુર્વાસા ઋષિ સૂઈ ગયા છે, માટે પાણી માટે કંઈક વ્યવસ્થા કરો। ત્યારે ભગવાન કૃષ્ણએ ચરણગંગા એટલે કે જમણા પગનો અંગૂઠો આ જમીન પર અને સામે હું હમણાં બતાવવાનો છું તે જગ્યાએ અંગૂઠો માર્યો। ત્યારથી આ ટુપણી ગામ એટલે માતાજીએ ટૂંકતા ગળે પાણી પીધું એટલે આ ગામનું નામ ટુપણી પડેલ અને તે ચરણગંગા એટલે કે જમણા પગના અંગૂઠે ભગવાન કૃષ્ણ 5000 વર્ષ પહેલાંનો ઇતિહાસ। અને આપ દ્વારકા પણ જો જતા હો તો દ્વારકામાં પણ એવું છે કે તમે ગમે તેવી જાત્રા હોય તમારી, પણ જો તમે 1 કિલોમીટર ઉપર રૂકમણી માતાનું મંદિર છે અને આ રીતે ભગવાન એમના ગુરુદેવ દુર્વાસા ઋષિ નિંદ્રાધનમાંથી ઉઠી ગયા અને જોયું ત્યાં રાધિકાજી પાણી પીએ છે, એટલે દુર્વાસા ઋષિ શ્રાપ આવે છે, શ્રાપ આપીને કહે છે કે જાઓ, તમારે એક ગામનું છેટું પડશે, પણ ભગવાન કહે છે કે આ અમારા શ્રાપનું નિવારણ કરો। ત્યારે ભગવાનને દુર્વાસા ઋષિને કીધું એટલે દુર્વાસા ઋષિ ભગવાન એને કહે છે કે જાઓ, કે જે લોકો
દ્વારકા આવશે અને રૂક્ષ્મણી માતાના દર્શન કરશે ત્યારે તેમની યાત્રા સફળ થશે. અને આપ જો મિત્રો આવતા હોય ચરકલાથી 5 કિલોમીટર જેટલું આ ચરણગંગા ધામ છે, બહુ સરસ છે. અને ફરતો દરિયો હોવા છતાં અને રણ પ્રદેશ હોવા છતાં જમીનથી 1.25 ગજ જેટલું પાણી અધરું છે. આપ નજરે જોવા, ગમે ત્યારે દર્શન કરવા અને આ દર્શનનો લાભ લેજો. ખરેખર મીઠું એકદમ ગંગાજીનું પાણી હોય તેવું પાણી છે. હવે આ રાધિકાજી અને કૃષ્ણ ભગવાન જે રથમાં જોડાયેલા તે બતાવ્યું. અને આ નારણપુર ગામમાંથી માતાજીએ ટૂપટે ઘરે પાણી પીધું એટલે આ ગામનું નામ ટૂપડી પડ્યું. હવે જે ભગવાન કૃષ્ણ ભગવાને જે જમણા પગનો અંગૂઠો મારી અને જે ચરણગંગા પ્રગટ થઈ તે તમને ચરણગંગા પણ હું પ્રગટ થઈ છે તે સ્થાન બતાવું છું. અને અહીંયા પૂજારી તરીકે પણ છે. એટલે આપ ગમે ત્યારે દ્વારકા આવો એટલે દ્વારકાથી 20 કિલોમીટર દૂર આ જે ટુપડી ગામ છે ત્યાં ચરણગંગા છે. આપ જરૂરથી દર્શનનો લાભ લેજો, કારણ કે 5000 વર્ષ પહેલાંનો જે ઇતિહાસ છે જે અહીંયા છે. અને ખરેખર ફરતો રણ પ્રદેશ, આમ જો બધે બાજુ દરિયો છે અને ખરેખર જે જમીનથી 1.25 ગજ જેટલું આ 1.25 ફૂટ જેટલું પાણી ઊંચે છે. આ ચરણગંગા જોઈ શકો છો આપ, આ પાણી. અને હજારો ભાવિકો અહીં દર્શનનો લાભ લે છે. આપ પણ જરૂરથી આવજો. જય કૃષ્ણ ભગવાન, જય રાધિકા. આવો થોડો ઘણો ઇતિહાસની માહિતી હતી એટલે આપણી સમક્ષ આ ઇતિહાસ કીધો છે. અને ખરેખર આપ ટુપડી ગામે જરૂરથી આવજો. ખરેખર 5000 વર્ષનો ઇતિહાસ છે. અહીં ચરણગંગા આ દેખાય છે અને સામે ભગવાનનું રાધિકા અને કૃષ્ણ ભગવાનનું મંદિર છે. મારી યુટ્યુબ ચેનલ છે નરેશ શેખા, જરૂરથી સપોર્ટ કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ, જય ભગવાન કૃષ્ણ.